નમસ્કાર દર્શક મિત્રો, MS24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મુસ્તફા ગાંચીને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। પાદરાના મહુવર ચોકડી પાસે ક્ષત્રિય સમાજ પાદરા દ્વારા વિનામૂલ્યે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, તો કેટલાક સંગઠનો દ્વારા સહસહકાર પણ મળ્યો હતો। આ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર દ્વારા કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે 22 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। ત્યારે શરૂઆતથી જ વાત કરવામાં આવે તો શ્રી શીતલ સંસ્કાર સ્કૂલ મહુવરથી 22 જેટલા વરરાજાના ડીજે સાથે ખૂબ મોટી સંખ્યામાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો। ત્યારે આ સમૂહ લગ્ન ઉત્સવમાં 22 જેટલા નવા યુગલ જોડાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। તો આ પ્રસંગે કેટલાક ગામડાના સરપંચ સહિત કેટલાક હોદ્દેદારો તેમજ અન્ય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે કેટલાક સંગઠનો પણ આ પ્રથમ સમૂહ લગ્નમાં હાજરી આપી હતી। ત્યારે પાદરાના હિન્દુ એકતા સંગઠન દ્વારા 22 યુગલોને પ્રભુ શ્રીરામજીની ટ્રોફી પણ આપવામાં આવી હતી અને કેટલાક દાતાશ્રીઓ દ્વારા દીકરીઓને કન્યાદાન પણ આપવામાં આવ્યું હતું। ત્યારે બીજી તરફ સમાજમાં જાગૃતિ આવે અને વ્યસન મુક્ત દૂર થાય, સાથે જ સમાજ શિક્ષિત થાય તે ઉપદેશથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ ખૂબ મોટા પ્રમાણમાં જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી। આજે ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા અને જે અલગ અલગ સંગઠનો છે તેમના સહકારથી આજે 22 નવયુગલોને પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે। આ સમૂહ લગ્ન અમે વિનામૂલ્યે સૌના સહકારથી આ આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતે આજના જમાનામાં જે રીતનો ખર્ચ અને મોંઘવારી વધી રહ્યો છે, એ ખર્ચ અને મોંઘવારી અને સાથે સાથે એક જાગૃતતા પણ આવે એના ભાગરૂપે અહીંયાથી વ્યસન મુક્તિનો પણ એક સંદેશો આપી રહ્યા છે, સાથે શિક્ષણનો પણ સંદેશો આપી રહ્યા છે કે શિક્ષણનું વ્યાપ વધે, સમાજમાંથી વ્યસન દૂર થાય અને આ જે ખોટા ખર્ચ છે એને બચાવીને સૌ સમૂહ લગ્નમાં જોડાય એ ઉદ્દેશ્યથી આજે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। આમ તો સમૂહ લગ્ન આજથી 24 વર્ષ પહેલાં સ્વર્ગીય પૂર્વ ધારાસભ્ય છે માનનીય જીતુ કાકા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ એમની નાદુરસ્ત તબિયતના કારણે 2015-16થી આ લગ્ન બંધ કરવામાં આવ્યા હતા। આજે 7-8 વર્ષના લાંબા ગાળા બાદ ફરીથી આ સમૂહ લગ્નનું આયોજન એમના જે ક્ષત્રિય સેવા સમાજની સ્થાપના કરી હતી તેના દ્વારા, સાથે સમાજની વાડીનું કામ પણ ચાલી રહ્યું છે, એ તમામ લોકો દ્વારા આજે આ 22 સમૂહ લગ્ન વિનામૂલ્યે કરવાનું આયોજન અમે કર્યું છે અને સૌ સહભાગી થયા છે।